ફક્ત 15 મિનિટ મને આપો. કેટલી? ખાલી 15 મિનિટ મને આપો. દરરોજ એવા 3 કન્સેપ્ટ આપણે બોલીએ છીએ. કેટલા વાગ્યા? તો એનો ટાઈમ આપણે એ પ્રશ્ન કેમ પૂછવો અને એનો જવાબ કેમ આપો, અલગ અલગ રીતો મસ્ત ટેકનિકથી સમજાવું. ઓકે, તમારું ઘર અહીંથી કેટલું દૂર છે? અહીંથી એટીએમ કેટલું દૂર છે? અહીંયાથી આ કેટલું દૂર છે? એ બીજી એક વસ્તુ કે ઘણા બધા એવા નામ છે ને કે માની લ્યો કે અ પેન એટલે એક પેન, એક કરતા વધારે પેનો હોય તો પેન્સ, પરંતુ જ્યારે એક સ્ત્રી હોય એને વુમન કહેવાય, પણ એક કરતા વધારે સ્ત્રી હોય તો એને વુમન નથી કહેવાતી, એને વિમેન કહેવાય છે કે વુમન્સ નથી કહેવાતું. આવા આ 3 કન્સેપ્ટ સમજાવવાનું છું. એક તો એક વચન બહુવચનના જે નામ છે ને એવા અપવાદ નામો છે ઘણા બધા. જેમ કે એક દાંત હોય ને એને ટૂથ કહેવાય, એક કરતા વધારે દાંત હોય તો એને ટૂથ્સ નહીં ટીથ કહેવામાં આવે. આવા દરેક શબ્દોને હું છેલ્લે સમજાવીશ. આજે આ 3 કન્સેપ્ટ 15 મિનિટમાં મારે ક્લિયર કરાવવા છે. છેક સુધી જોજો. ખરેખર આ 3 શબ્દો આવડી ગયા, મતલબ આ 3 કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, તો ત્યારબાદ તમને કોઈ દિવસ તમારો અહીંથી કેટલું દૂર થાય છે કોઈ વસ્તુ, કોઈ જગ્યા, એ બોલતા આવડી જશે. કેટલા વાગ્યા છે મતલબ આજે તમને સમય બોલતા આવડી જશે. અને ત્રીજું કે એક વચનનું બહુવચન કરતી વખતે ઘણીવાર આપણે લોચા લાપસી કરીએ છીએ ને, એ લોચા લાપસી નહીં થવા દો. વધારે સમય ન લેતા હું વિજય નાકિયા શરૂઆત કરું છું આજના ટોપિકની. પણ એક મારા વાલીડાઓ એક કામ કરી દો, એક વિડીયોને લાઈક કરી દો. અને હજી સુધી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ખૂણે ખાંચકે તો કરી દેજો, કારણ કે પછી ભૂલ નહીં થાય એટલે આવો વિડીયો મળશે નહીં. કરી દેજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. લાઈક કરી દેજો. હવે પહેલો પ્રશ્ન છે સાહેબ કે તમારું ઘર કેટલું દૂર છે? હવે આવો પ્રશ્ન, હવે આમાંથી હજારો વાક્ય બની શકે. તમારું, આ તો મેં એક જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. જેમ કે તમારી ઓફિસ કેટલી દૂર છે, તમારા પપ્પાની ઓફિસ કેટલી દૂર છે, તમારા કાકાની ઓફિસ કેટલી દૂર છે, તેણીની ઓફિસ કેટલી દૂર છે, કેટલી દૂર હતી, કેટલી દૂર હશે. આ તમામ પ્રકારના જવાબો દેવા માટે હું તમને આજે મસ્ત રીતે સમજાવીશ. બટ પહેલા તો કેટલું દૂર છે ને એના માટે એક શબ્દ વપરાય છે, હાઉ ફાર. શું વપરાય છે ભાઈ? એક વસ્તુ યાદ રાખવાની, હાઉ ફાર. હાઉ ફાર એટલે થશે કેટલું દૂર. કેટલું દૂર. હવે ઘણા લોકો હાઉ લોંગ કરી નાખશે. અલા હાઉ લોંગ એટલે તો કેટલું લાંબુ થાય. તમને કેમ ખબર સાહેબ? અરે હું હજારો વિદ્યાર્થીને રોજ ભણાવું છું, ઓફલાઈનના બાળકોને ભણાવું છું. પહેલી વાર બોલે ત્યારે ભૂલ કરે, પણ બીજી વાર શીખવાનું હોય ને ભાઈ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કેટલું દૂર એના માટે હાઉ લોંગ નહીં, હાઉ ફાર. નવો શબ્દ સમજી લેજો, કેટલું દૂર ગમે એ માટે. તમારી ઓફિસ કેટલી દૂર છે તો હાઉ ફાર થી પ્રશ્ન પૂછવાનો. તમારી શું કહેવાય એટીએમ કેટલું દૂર છે, હાઉ ફાર થી. બેંક કેટલી દૂર છે, હાઉ ફાર થી પ્રશ્ન. તમારી વાડી કેટલી દૂર છે, તમારું ઘર કેટલું દૂર હતું, કેટલું દૂર હશે, તમારા પપ્પાની ઓફિસ કેટલી દૂર છે, એરપોર્ટ કેટલું દૂર છે. અરે તમામ પ્રકારની વસ્તુઓ માટે હાઉ ફાર થી પ્રશ્ન પૂછવાનો હોય છે. અને કેટલું દૂર છે તો ઇઝ. માની લો કેમ કીધું કે તમારું ઘર એટલે એક જ ઘરની વાત છે, તો હાઉ ફાર એટલે કેટલું દૂર, ઇઝ એટલે છે શું, તમારું ઘર, તો યોર હાઉસ. હવે અહીંયા એક વસ્તુ તમે બદલાવતું જવાનું છે. શું બદલાવતું જવાનું છે યાર? તો કે હાઉ ફાર ઇઝ યોર હાઉસ, હાઉ ફાર ઇઝ યોર હોમ, how far is your office, how far is the airport, how far is the bank, how far is the ATM. હા, હજી એક આમાં તમારે એડ કરવું હોય કે અહીંયાથી તમારું ઘર કેટલું દૂર છે, અહીંયાથી એટીએમ કેટલું દૂર છે, અહીંયાથી ફલાણું ઢીકડું કેટલું દૂર છે, તો અહીંયા તમારે એક વસ્તુ એડ કરવાની થશે. એ શું? તો કે આપણે એમ કેવું હોય કે how far is your office, તમારી ઓફિસ અહીંયાથી કેટલી દૂર છે. How far is your office from એટલે શું થાય? માંથી. From here. From here નો મતલબ થાય અહીંયાથી. માની લો કે આપણે એમ કહ્યું ત્યાંથી તમારી ઓફિસ કેટલી દૂર છે, તો how far is your office from, પછી ત્યાંથી કેવું હોય તો there કહેવાય. મતલબ ગમે ત્યાંથી. તમારી ઓફિસથી મારું ઘર તમારું ઘર કેટલું દૂર છે, how far is your home, ઘર કેટલું દૂર છે. કે જે દૂર હોય ને અહીંયા મૂકી દેવાનું, જે દૂર વિશે પૂછવું હોય. હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ યોર ઓફિસ, તમારી ઓફિસથી તમારું ઘર કેટલું દૂર છે. તમારી સ્કૂલથી તમારું ઘર કેટલું દૂર છે, હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ યોર સ્કૂલ. ગમે તે પૂછવું હોય, ગમે તે. અચ્છા, કેટલું દૂર હતું, હાઉ ફાર વોઝ યોર ઓફિસ ફ્રોમ હિયર, તમારી ઓફિસ અહીંથી કેટલી દૂર હતી.
તો આ રીતે તમે ક્વેશ્ચન બને. વિલ બી કેટલી દૂર હશે, તો આ બધા શબ્દો ખબર પડે. હવે આનો જવાબ કેમ દેવો? હવે આ પેલા પ્રશ્ન પૂછતા આવડતું જાય. લખ્યું છે હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ હિયર. ફ્રોમ હિયર પછી અહીં તમે ગમે એ લખી શકો. ક્યાંથી કેવું છે? તો ફ્રોમ માય હાઉસ, ફ્રોમ મોબાઈલ શોપ, ફ્રોમ બેંક, ફ્રોમ અહીંયાથી આ કેટલું દૂર છે. તો કે હાઉ ફાર ઇઝ, જે દૂર બતાવવું હોય ને જે દૂર પૂછવું છે એ અહીંયા, અને ક્યાંથી દૂર છે એ અહીંયા. આટલી વસ્તુ યાદ રાખવાની. હું અહીં સમજાવી દઉં પછી 10-15 વાક્યો બનાવજો, નહીતર લોચો જ થશે. હાલો હજી આનો પ્રશ્નનો જવાબ દેતા આવડી જાય. હાલો સોરી, પ્રશ્ન પૂછતા આવડી જાય, પણ જવાબ દેવામાં આપણે એક બહુ મોટી ભૂલ કરી હશે. સીધો આવો જવાબ દે. માની લો કે મારું ઘર અહીંયાથી 10 કિલોમીટર દૂર છે, તો તમે એમ કહેશો કે માય હાઉસ દૂર છે. માય હાઉસ ઇઝ 10 કિલોમીટર્સ ફાર દૂર છે ફ્રોમ હિયર. આવું તમે લખશો ને એટલે આ વાક્ય તમારું ખોટું પડે. અલા કા સાહેબ, હાસું તો લખ્યું છે માય હાઉસ, મારું ઘર, ઇઝ છે 10 કિલોમીટર ફાર ફ્રોમ હિયર, અહીંયાથી દૂર છે. ગ્રામેટિકલી ધીસ સેન્ટેન્સ ઇઝ ઇનકરેક્ટ. તો સાચું સેન્ટેન્સ કઈ રીતે? હું તમને 3-4 રસ્તા આપું છું તમને જવાબ દેવા માટે. એમાંનો ખાસ સમજો. પહેલો રસ્તો, બીજો રસ્તો, તમે જે કહ્યું 2 રસ્તા આપેલા કહી દો. તમે એમ કહી શકો તમારું ઘર કેટલું છે? માય હાઉસ ઇઝ 5 કિલોમીટર્સ. જેટલા કિલોમીટર્સ, જેટલા મીટર્સ, જેટલા માઇલ્સ, જે પણ કેવું હોય, માય હાઉસ ઇઝ 5 કિલોમીટર્સ. એક શબ્દ વાપરવાનો અવે. અવે એટલે થાય દૂર. જવાબ દેતી વખતે અવે બોલવું પડશે. માય હાઉસ ઇઝ 5 કિલોમીટર્સ અવે ફ્રોમ હિયર. ક્યારે? જ્યારે તમે એક્ઝેક્ટ આંકડો આપો છો, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 500 મીટર, 1000 મીટર, ત્યારે તમે એની સાથે ફાર ન વાપરી શકો. ફાર એટલા માટે ન વાપરી શકો કારણ કે તમે એક તો એક્ઝેક્ટ નંબર તો આપો જ છો. તો એક્ઝેક્ટ નંબર તમે આપો છો તો ફાર ઈ એક્ઝેક્ટ નંબર દર્શાવતો સાથે શબ્દ ન આવી શકે. ઓકે, તો માય હાઉસ, જો કદાચ તમે એમ કેવું, તમારે મતલબ એમ કેવું છે કે ઘણું દૂર છે, થોડુંક દૂર છે, તો એના માટે તમે ફાર શબ્દનો ઉપયોગ કરી શકો. તો આમાં જો એક્ઝેક્ટ તમને નંબર નથી આપ્યો, તો માય હાઉસ ઇઝ નોટ ફાર ફ્રોમ હિયર. મારું ઘર અહીંથી દૂર નથી, અહીંથી દૂર નથી. હવે એમાં તમે જુઓ કોઈ ક્રમ નથી આપ્યો, કિલોમીટર કે આવું કઈ નથી આપ્યું, એટલા માટે તમારું સેન્ટેન્સ થશે માય હાઉસ ઇઝ નોટ ફાર ફ્રોમ હિયર. ઓકે, અને હજી એના ઘણા બધા વેસ છે. આ બીજા 2 રસ્તા તમને કહી દો. તમે આ રીતે કહી શકો માય હાઉસ ઇઝ વેરી ફાર. જો વેરી ફાર એવું શું કામ? એમાં તમને એક્ઝેક્ટ નંબર નથી આપ્યો. રેડી? તો તમે કહી શકો માય હાઉસ ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. અને કાં તો તમે એમાંય કહી શકો માય હાઉસ ઇઝ અબાઉટ. અબાઉટ એટલે લગભગ 10 કિલોમીટર્સ ફ્રોમ હિયર. ફ્રોમ હિયર એટલે કે અહીંયાથી 10 કિલોમીટર જેટલું દૂર છે. આ 4 અલગ અલગ વે છે. એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે એક્ઝેક્ટ આંકડો આપો છો ત્યારે એની સાથે ફાર શબ્દ નહીં આવે. થોડુંક દૂર છે, વધારે દૂર છે, તો એના માટે ફાર શબ્દનો ઉપયોગ થશે. હવે હું તમને એમ કહું, હાઉ ફાર ઇઝ યોર ઓફિસ? તમારી ઓફિસ કેટલી દૂર છે? સર માય ઓફિસ ઇઝ 2 કિલોમીટર્સ અવે ફ્રોમ હિયર. અથવા તો ખાલી એટલું કહી શકો માય ઓફિસ ઇઝ 2 કિલોમીટર્સ અવે. અવે એટલે કે દૂર છે. અચ્છા, હાઉ ફાર વોઝ યોર ઓફિસ ફ્રોમ હિયર? તમારી ઓફિસ અહીંથી કેટલી દૂર હતી? તો માય ઓફિસ વોઝ 5 કિલોમીટર્સ અવે ફ્રોમ હિયર. અહીંયા શું થશે? ફ્રોમ હિયર. અને કાં તો તમારે એક્ઝેક્ટ આંકડો નથી આપવો, તો તમે આ રીતે કહી શકો માય હાઉસ અથવા તો માય ઓફિસ વોઝ નોટ ફાર ફ્રોમ હિયર. મારી ઓફિસ અહીંયાથી જાજી દૂર ન હતી. રેડી? તો આજે મેં કન્સેપ્ટ સમજાવ્યો, એ કન્સેપ્ટમાં ધ્યાન રાખજો. આ રીતે કોઈ દિવસ વાક્ય ન બની જાય माय हाउस इज 10 किलोमीटर फार फ्रॉम हियर. ऐसे आप वाक्य नहीं बना सकते हो. एग्जेक्ट क्रमની સાથે એક્ઝેક્ટ આંકડાની સાથે ફાર શબ્દ દૂર માટે નથી વપરાતો. હવે વાપરી શકો છો. અને કાં તો તમે એમ ખાલી કહી શકો માય હાઉસ ઇઝ 10 કિલોમીટર્સ ફ્રોમ હિયર. આટલું કયો તોય ચાલે. હવે ન લગાડો, ફારે ન લગાડો તો કાંઈ નહીં, આટલું લગાડી દો. મારું ઘર 10 કિલોમીટર અહીંયાથી છે. આપણે આવું બોલતા હોઈએ છે ને, 10 કિલોમીટર છે અહીંથી. તો આ રીતે તમે જવાબ આપી શકશો. તો આ 2 મુદ્દાઓ ધ્યાન રાખવાની. ઓકે, આ પહેલો કન્સેપ્ટ પૂરો થયો કે કેટલું દૂર છે. હવે મને પ્રોમિસ આપો કે તમે 10 વાક્ય બનાવશો. અચ્છા, એક હું તમને પ્રશ્ન પૂછું છું, એનો આન્સર અને ક્રમ
પ્રશ્ન અને ક્રમ બે તમે તમારે આપવાનો છે. મારે એમ કેવું છે કે તમારી કોલેજ કેટલી દૂર છે. હવે આનો જવાબ તમારે પ્રશ્ન લખવાનો છે અને એનો જવાબ લખી દો. ચાલો ફટાફટ. તો કે મારે એમ કેવું છે કે મારી કોલેજ દૂર છે. ખાલી આટલું જોજો. આમાં મેં ક્રમ ન થાય એટલે ધ્યાન રાખવાનું. હા, વધારે દૂર છે એવું કહી દે. ચલો ને, વધારે એટલે વેરી શબ્દ આવે, બસ આટલું. તો આ બે પ્રશ્નોના જવાબ છે. પ્રશ્ન અને જવાબ તમારે કોમેન્ટ કરી દેવાનું છે, હું ચેક કરી લઈશ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સાહેબ બીજો શબ્દ છે કેટલા વાગ્યા. કેટલાય વાગ્યા એ કોઈને આવડતા નથી સાચો જવાબ દેતા. બોલો, હું તમને કહું, લ્યો અત્યારે કેટલા વાગ્યા છે લખો છો ને. હાલો, આમાં મેં જવાબ નથી આપ્યો. હું એમ કહું કે અત્યારે કેટલા વાગ્યા છે. માની લ્યો કે 9 વાગ્યા હોય, 9, 9:30, 10 જેટલા વાગ્યા હોય અત્યારે, તમે જે ટાઈમે વિડીયો જોઈ રહ્યા છો એનો ટાઈમ લખો. હાલો કોમેન્ટમાં. હું કહું એ પહેલા, ઈમાનદારીથી હું કહું એ પહેલા તમે લખી શકો છો. લખી શકો, નહીં લખી શકો. વાય? because you don't have any idea how to give answer when somebody ask me time. શું કામ? આપણે શીખા નથી, આપણે જોયું નથી, પણ આ શીખડાવી દઉં, તમે ચિંતા ના કરો. કેટલા વાગ્યા એટલે એનો મતલબ થાય વોટ ટાઈમ ઇઝ ઇટ. પ્રશ્ન પૂછવા માટે તમે એક આ રીતે ઓપ્શન કહી શકો, વોટ ટાઈમ ઇઝ ઇટ, ટાઈમ શું થયો છે, અથવા તો વોટ્સ ધ ટાઈમ, ટાઈમ શું થયો છે, વોટ ઇઝ ધ ટાઈમ. એમાં કહી શકો વોટ ટાઈમ ઇઝ ઇટ. એમ નહીં કહી શકતા વોટ ટાઈમ ઇટ ઇઝ. વોટ ટાઈમ, ટાઈમ શું થયો છે, ઇઝ ઇટ. અચ્છા, એમ કહી શકો વોટ્સ ધ ટાઈમ, વોટ્સ ધ ટાઈમ. અને અથવા તો તમે અલગ અલગ સમયો બોલવા માટે અત્યારે કેટલા વાગ્યા છે તો તમે એમ કહી શકો વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ. એનું ઈ જ છે, ખાલી નાવ એટલે અત્યારે કેટલા વાગ્યા છે. તો વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ. આ યાદ રાખવાનું, આવી રીતના રોજ બોલવાનું, રોજ પૂછવાનું વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ, કેટલા વાગ્યા છે ભાઈ, અથવા તો ટાઈમ શું થયો છે, વોટ્સ ધ ટાઈમ. અચ્છા, રેડી. પછી તમારો ક્લાસ કેટલા વાગ્યે છે તો તમે કહી શકો વોટ ટાઈમ, કયા સમયે, ઇઝ યોર ક્લાસ. અથવા તો તમે વેન નો ઉપયોગ આમાં કરી શકો. વેન ઇઝ યોર ક્લાસ, તમારો ક્લાસ ક્યારે છે. ઓકે, તમે કેટલા વાગે ઉઠો છો તો વોટ ટાઈમ ડુ યુ વેકઅપ, અથવા તો વેન ડુ યુ વેકઅપ, બેય ચાલે. પણ આમાં બધી વેન નો હાલે, વેન ઇઝ નાવ ને એ નહીં. ક્યારે ઉઠો છો, કેટલા વાગે, તો એમાં તમે વેન નો ઉપયોગ કરી શકો. ટ્રેન ક્યારે આવે છે, કેટલા વાગ્યે, પણ અહીંયા ધ્યાન રાખવાનું કેટલા વાગ્યે આવે એટલે વોટ ટાઈમ જ મૂકવું પડે. ક્યારે તમારે બોલવું છે, ક્યારે તો વેન વાપરો, કેટલા વાગ્યે તો વોટ ટાઈમ વાપરવાનું છે. ટ્રેન કેટલા વાગ્યે આવે છે, વોટ ટાઈમ ડઝ ધ ટ્રેન અરાઈવ, અરાઈવ એટલે આવે છે, આવવું. ઓકે, 10. તો હવે એનો જવાબ દેતા હું તમને શીખડાવું છું. જો ઘડિયાળ આખી શીખડાવું છું 5 મિનિટમાં. જો મારે એમ કેવું 5 વાગ્યા છે તો આપણે ખાલી એમ જ કહીએ 5 o'clock નહીં. જ્યારે પણ તમે સમય કયો છો ને એની આગળ ઇટ ઇઝ લગાડવું પડે. વર્તમાન કાળમાં જો 5 વાગ્યા હતા તો ઇટ વોઝ 5 o'clock, અને 5 વાગ્યા છે તો ઇટ ઇઝ 5 o'clock. ઓકે, તો ઇટ ઇઝ તમારે, કારણ કે તમે આમાં જો ઇઝ ઇટ પૂછો છો ને તો ઇટ ઇઝ થી જવાબ દેવો પડે ને. અહીંયા તમને એમ કીધું વોટ ટાઈમ વોઝ ઇટ, તો કેટલા વાગ્યા હતા તો ઇટ વોઝ 5 o'clock. એ રીતે કહી શકો. ભૂતકાળ, વર્તમાન કાળ બધું લાગે. ઓકે, જો કઈ રીતે, ઇટ્સ 5 o'clock. 7 વાગ્યા છે ઇટ્સ 7 o'clock. 10 વાગ્યા છે ઇટ્સ 10 o'clock. અચ્છા, 5 વાગીને 15 મિનિટ થઈ છે તો ઇટ ઇઝ 5:15. 5 વાગીને 30 મિનિટ થઈ છે ઇટ્સ 5:30. 5 વાગીને 45 મિનિટ થઈ છે ઇટ ઇઝ 5:40. ઇટ ઇઝ ને તમે ઇટ્સ પણ બોલી શકો, ઇટ્સ 5:45. ઓકે, ઇટ ઇઝ ઓલમોસ્ટ 6 વાગ્યા છે, એવું કેવું હોય કે લગભગ 6 વાગવા આવ્યા છે, ઇટ ઇઝ ઓલમોસ્ટ 6 o'clock. પછી આપણે એમ કેવું હોય કે લગભગ 8 વાગ્યા છે તો ઇટ ઇઝ અબાઉટ અથવા તો ઓલમોસ્ટ 8 o'clock. તમે આ રીતે કહી શકો. 5:30 વાગ્યા છે તો ઇટ ઇઝ 5:30. ઓ, નવું આવ્યું. 7:15 વાગ્યા છે ઇટ ઇઝ 7:15. અને 8:45 વાગ્યા છે ઇટ ઇઝ 8:45. અચ્છા, કાંઈ નો સમજાણું, કાંઈ વાંધો નહીં. હું તમને મસ્ત રીતે ઘડિયાળ સમજાવી દઉં આખી. જો હવે સિમ્પલ રીતે, હા ઘડિયાળ સમજાવી દઉં ને એની પહેલા કોર્સ થોડોક સમજી લેજો. વિચાર કરો,
આવું અઢળક બધી પ્રકારની વસ્તુઓ મેં આ કોર્સમાં એકદમ ડિટેલમાં તમને સમજાવેલી છે. મસ્ત મજાની રીતે બધું એક્સપ્લેન કરેલું છે. તો ખાસ દરેક વ્યક્તિએ આ જે સરસ મજાનો કોર્સ છે એ તમારે જોઈન કરવો જોઈએ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોર્સ, કારણ કે જે ઓફલાઈનના વિદ્યાર્થીઓને જે ભણાવું છું ને એ જ સેશન્સ તમને આ સેશનમાં મળવાના છે, મતલબ આ કોર્સમાં મળવાના છે. સૌથી અત્યાર સુધીનો મારો બેસ્ટ કોર્સ અને દરેક ગુજરાતી માટે હેલ્પ થાય એવો આ કોર્સ, ધોરણ 5 થી લઈને કોઈ પણ ઉંમરના લોકો શીખી શકે ને એવી સરળતાથી સમજાવ્યું છે. તમે ખાલી 10 લેક્ચર જોશો ને તમને એમ કહી દેશો કે પૈસા વસૂલ છે. આટલું ડિટેલમાં હોઈ શકે એ હું તમને કહું છું, છાતી ઠોકીને કહું છું, આવું હશે એટલે હશે. હવે તમે જો 3 મહિના માટે એક્સેસ લેવા માંગો છો તો 899 જ છે ઓનલી. 6 મહિના માટે તમારા કોર્સ જો બધામાં બધું સેમ જ રહેશે, પીડીએફ સેમ, મટીરિયલ સેમ, વિડીયો લેક્ચર સેમ, બધું સેમ, પણ એક ખાલી ટાઈમિંગ છે અલગ અલગ છે. 6 મહિના માટે 1299, 12 મહિના માટે 2199 રૂપિયા પ્રાઇસ રહેશે. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ પરચેસ કરી શકો છો, અથવા તો 97 272 9392 ઉપર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સ વિશે માહિતી લઈ શકો છો. બટ આ કોર્સ મેં રેકોર્ડેડ અહીંયા જે વિદ્યાર્થીને ભણાવ્યું છે ને ઓફલાઈન એ જ લેક્ચર છે, જોઈ લેજો. હાલો, હવે આ ઘડિયાળ જુઓ, સરસ મજાની રીતે ઘડિયાળ. હવે ઘડિયાળના અંગ્રેજી બે થાય, એક વોચ અને એક ક્લોક. જો મેં પહેરી છે ને આને વોચ કહેવાય. જે આપણા કાંડા ઉપર પહેરાતા હોય ને, કાંડા ઉપર પહેરાતી ઘડિયાળને વોચ કહેવાય, અને જે દિવાલ ઉપર લાગતી ઘડિયાળને ક્લોક કહેવામાં આવે છે. આ વસ્તુને તમારે સમજી લેવાનું રહેશે. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, આખી ઘડિયાળ છે. હવે જે આના કાંટા હોય ને, કાંટા, એને અંગ્રેજીમાં હેન્ડ કહેવાય. શું કહેવાય? હેન્ડ કહેવાય. શું કહેવાય? હેન્ડ. ઓકે, 3 પ્રકારના હેન્ડ્સ હોય. સેકન્ડ હેન્ડ મતલબ સેકન્ડિયો કાંટો, મિનિટિયો કાંટો. હા, તો એવા 3 પ્રકારના હેન્ડ હોય. તો એક જો મિનિટિયો કાંટો હોય એને ધ મિનિટ હેન્ડ, પછી ધ અવર હેન્ડ અને ધ સેકન્ડ હેન્ડ. આ રીતના તમે એના 3 બધા નામ હોય છે. પણ હવે ધ્યાન રાખજો, ઘડિયાળ બોલવા માટે સિમ્પલ વસ્તુ છે. જો 4 ચકડા કરું છું, એ 4 ચકડાને તમે સમજી લીધા ને એટલે વાર્તા થઈ ગઈ પૂરી. જો હવે બધાય કાંટા 12 હોય તો એને 12 વાગ્યા કહેવાય. ઓકે, અને બીજી મહત્વની વાત કે જે મોટો કાંટો એટલે કે મિનિટનો કાંટો જ્યારે 12 હોય ને ત્યારે નાનો કાંટો ગમે ત્યાં હોય, નાનો કાંટો 1 હોય, નાનો કાંટો તો 1 o'clock, 2 હોય તો 2 o'clock. મતલબ 12 કાંટો મોટો હોય ને મિનિટિયો, જો અહીં લખ્યું છે 12 મિનિટિયો કાંટો હોય, મિનિટિયો કાંટો કે એને કહેવાય o'clock. પછી નાનો ગમે ત્યાં, નાનો 4 હોય તો 4 o'clock, 5 હોય તો 5 o'clock, 6 7 o'clock, 8 o'clock, 9 o'clock. ઓકે, એટલે મિનિટિયા કાંટાની ખબર પડી ગઈ. ઓકે, હવે માની લ્યો કે નાનો કાંટો 4 છે અને મોટો કાંટો 3 છે. તો જ્યારે મોટો કાંટો 3 હોય ને ત્યારે હંમેશા એક શબ્દ યાદ રાખવાનો. જો બે રીતે બોલી શકાય, આ મેઇન રીત શીખડાવું છું. હંમેશા યાદ રાખવાનું, 10:15. હવે ક્વાર્ટર એટલે શું હું તમને કહી દઉં. પહેલા તો આખો એટલે એક ભાગ થયો. હવે એના તમે 2 ભાગ કરો તો એને હાફ કહેવાય કે ન કહેવાય? હવે એના તમે 4 ભાગ કરો તો આ બધા ક્વાર્ટર થઈ ગયા કે ન થઈ ગયા? ક્વાર્ટર એટલે ચોથો ભાગ. હું તમને આ પેનના 4 ભાગ કરી નાખું તો જે એક ભાગ વધે ને એને ક્વાર્ટર કહેવાય, ક્વાર્ટર. ઓકે, તો આ ચોથો ભાગ થઈ ગયો, 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, એટલે આ ભાગને શું કહેવાય? ક્વાર્ટર કહેવાય. આ ભાગને શું કહેવાય? ક્વાર્ટર કહેવાય. હવે જો આ આટલો ભાગ જો તો આ અડધો કહેવાય, ઘડિયાળનો અડધો ભાગ થયો, અને આ આખો ભાગ થયો. આખો ભાગ એટલે જો ઓ થાય છે, જોયું? ઓ થાય છે, ઓ એટલે o'clock. હવે અડધો થાય, અડધો એટલે હાફ પાસ્ટ એટલે અડધું વીતી ગયેલું. ઓકે, અને પોણું થાય છે, પોણું એટલે એને ક્વાર્ટર કહેવામાં આવે છે. ઓકે, ચાલો પાછું એક વખત સિમ્પલ સમજવાનું છે કે મિનિટિયો કાંટો 3 હોય તો એને ક્વાર્ટર પાસ્ટ. ક્વાર્ટર પાસ્ટ પહેલા આટલું યાદ રાખો, ક્વાર્ટર પાસ્ટ એટલે કે 15 મિનિટ માથે વહી ગઈ. કેના માથે ગઈ છે? તો જ્યારે ત્રીજો કાંટો એટલે ક્વાર્ટર પાસ્ટ જ કહેવાય, એટલે 15 મિનિટ વહી ચૂકેલી છે. હવે જો આ કાંટો છે ને 4 હોય, નાનો કાંટો, તો તમે કહી શકો ઇટ ઇઝ 4:15. અહીંયા જેટલા વાગ્યા માથે 15 મિનિટ થઈ છે એના માટે પાસ્ટ 15 મિનિટ માથે થઈ ગઈ ત્યારે. ઓકે, 5 કાંટો છે, ઇટ ઇઝ 5:15. પછી માની લ્યો કે 6 આવ્યું નાનો કાંટો, તો ઇટ ઇઝ 6:15.
અહીંયા 7 આવ્યો તો ઇટ ઇઝ 7:15. અહીંયા 8 આવ્યો તો ઇટ ઇઝ 7:15. મતલબ હવા વાગ્યા હોય ને હવા 3, હવા 2, હવા 4, હવા 5 તો એને 7:15. પછી જેટલા વાગ્યા હોય ને હવા એટલે 7:15. શું હવા એટલે 7:15. હવા 3 7:15. આગળ ઇટ ઇઝ લગાડવાનું. હવા 4 ઇટ ઇઝ 7:15. હવા 6 ઇટ ઇઝ 7:15. રેડી? ઓકે, તો પોણા વાગ્યા હોય તો પોણા, હાલો પોણાનું સમજાઈ દઉં. અહીંયા મોટો કાંટો હોય એટલે એને પોણા કહેવાય. પોણા એટલે કોઈ પણ વાગવામાં 15 મિનિટની વાર હોય એને પોણા વાગ્યા કહેવાય. કાઠિયાવાડી ભાષામાં કહેવાય કે ન કહેવાય? પોણા 10, પોણા 5, પોણા 6, પોણા 9, પોણા 11, જે કંઈ પણ છે. તો જો વીતી ગયું એટલે માથે 15 થઈ ગયું હોય તો એ પાસ્ટ એટલે ભૂતકાળ થઈ ગયું હોય, 15 વહી ગઈ હોય. ઓકે, તો એટલા માટે પાસ્ટ, 7:15 એટલે કે પોણું વહી ગયું છે, મતલબ આટલું વહી ગયું છે, આટલો ભાગ એટલે પાસ્ટ મૂક્યું. અહીંયા જુઓ, અહીંયા મોટો કાંટો છે એટલે હજી 3 વાગવામાં 15 મિનિટની વાર છે એટલે ફ્યુચર. તો એના માટે તમારે વાપરવો પડે Q2. શું વાપરવાનું? 2. એક વસ્તુ યાદ રાખવાનું, પોણા માટે Q2 અને હવા માટે 7:15. જોજો સિમ્પલ. હું એમ કહું 3:15 3:15, પોણા 3 તો 3:15. એક વસ્તુ યાદ રાખો, કાંઈ નહીં, જો અહીં લખ્યું છે 7:15 અને 7:15. તો મતલબ કે મિનિટીયો કાંટો 3 હોય એટલે એ સવા થયા હોય, અને મિનિટીયો કાંટો આવું કાંઈ નથી યાદ રાખવું ભાઈ. એટલી વસ્તુ યાદ રાખો ને. ક્યાં લખું? અહીંયા લખી દઉં. ચલો, સવા પ્લસ જે પણ વાગ્યા હોય એટલે તમારે સાંભળવાનું પાસ્ટ. પોણા એટલે તમારે યાદ રાખવાનું 2. અને જેટલા વાગવામાં વાગ્યા હોય, માની લ્યો કે અને આગળ તો ક્વાર્ટર તો આવશે જ બધાયમાં. ઓકે, હવા 4 4:15. હવા 10, હવા કે એટલે પાસ્ટ આવશે, પોણા કે તો 2. ઓકે, હવા 10 10:15. અચ્છા, પોણા 10 10:15. પોણા 11 11:15. પોણા 2 11:15. પોણા આવે એટલે 2 વીતી ગયા છે એટલે પાસ્ટ. ક્લિયર? હવે ખબર પડી ગઈ? ઓકે. અને 6:30 મતલબ અડધા વાગ્યા હોય, 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30. હાડા માટે એટલે હાડો એટલે ઓલો હાડો નહીં, હાડા માટે, હાડા વાગ્યા હોય ને એના માટે હાફ પાસ્ટ વાપરવાનું. શું? હાફ પાસ્ટ માટે. ગમે 3:30 થયા 3:30, 4:30 થયા 4:30, 5:30 થયા 6:30. કેટલા વસ્તુ શીખા? 4 વસ્તુ શીખા. શું? એક્ઝેક્ટ મોટો કાંટો 12 હોય એટલે 12 વાગ્યા હોય, 12 વાગ્યો, 1 વાગ્યો, 3 વાગ્યા, 4 વાગ્યા, આવું બોલવા માટે o'clock. પછી હવા વાગ્યા હોય, 3:15, 4:15 તો 7:15. અને પછી 3:15 થયા છે 7:15, 3:15, 6:15, 8 એટલે આટલા માથે થયા છે. ઓકે, અને વાર છે 15 મિનિટની, પોણા થયા છે 2:45, 3, પોણા 3, 2:45, 4, પોણા 4, 2:45, 6, પોણા 6. રેડી? અને હાડા થયા છે, હાડા 4, હાફ પાસ્ટ એટલે અડધું વયું ગયું છે. હાફ, આટલું હાફ કહેવાય, એ વયું ગયું છે, હાફ પાસ્ટ. સમજી ગયા? ઓકે, હાલો હવે બાકીની મિનિટું વાત કરીએ. મિનિટું એમાં ઘડિયાળના 2 ભાગ પાડી દે. 2 ભાગ જોજો. સિમ્પલ વસ્તુ. તમારે એવું કેવું છે કે 10 ને 10 થઈ છે, 10 ને 10 થઈ છે, તો તમે એમ કહી શકો ઇટ ઇઝ પછી જેટલી મિનિટ થઈ છે એટલી. કેટલી? 10 મિનિટ થઈ છે, 10 past 10. મતલબ જેટલી મિનિટ માથે વહી ગઈ છે. જો અહીંયા ક્વાર્ટર લખતા હતા, ક્વાર્ટર એટલે શું થાય? 15 થાય, એટલે 15 લખતા હતા. હવે માથે માની લો કે આપણે એમ કેવું છે કે 3 ને માથે 10 થઈ છે, 3 ને 10 વાગ્યા છે. અચ્છા, આ રહી લ્યો, આ નહીં, આમાં તો ઓલા છે ક્વાર્ટર વાળા. મારે એમ કેવું છે કે 3 ને 11 મિનિટ થઈ છે, તો તમારે વાક્ય આનું એવું બનાવવાનું, ઇટ ઇઝ 11 past 3. અહીંયા કલાક અને અહીંયા જેટલી મિનિટ વહી ચૂકી છે ને ઈ. માની લ્યો કે 4 ને 18 મિનિટ થઈ છે, તો તમારે લખવાનું ઇટ ઇઝ 18 past 4. એટલે 4 ની માથે 18 મિનિટ.
3 ની માથે 11 મિનિટ થઈ છે. તો માથે થઈ ગઈ છે એટલે પાસ્ટ. અને હવે આપણે એમ કેવું છે કે 4 માં 10 ની વાર છે, 4 માં 10 ની વાર છે, તો એનું વાક્ય આમ જ બને, ઇટ ઇઝ કેટલી મિનિટની વાર છે? 10 મિનિટની. હવે વાર છે ને એટલે પાસ્ટ નહીં, અહીંયા મૂકવાનું ટુ. કેટલામાં? 4 માં. ઇટ ઇઝ 10 to 4. આ રીતે તમે સમય કહી શકશો. રેડી? અને આપણે શોર્ટ ફોર્મમાં કહી દો ને તો ભાઈ હાલે. 12 PM, 3 PM, 3:45, 6:55, પણ આ બેસ્ટ વે રહેશે. કોક બોલે તો આપણને ખબર પડવી જોઈએ. ઓકે, તો આની જોરદાર પ્રેક્ટિસ કરી લેવાની રહેશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સાહેબ, આ બુક, જે સરસ મજાની બુક હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો, કારણ કે પ્રોપર વેમાં અંગ્રેજીના તમામ ટોપિક્સ, જે સ્પોકન ઇંગ્લિશ માટેના ટોપિક્સ છે ને, એ મસ્ત રીતે આ બુકમાં મેં એક્સપ્લેન કરેલા છે. એકદમ ડિટેલમાં સરળતાથી સમજાઈ જાય ને ગુજરાતીમાંથી અંગ્રેજી, એ રીતે એક્સપ્લેન કરેલા છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરીને માહિતી લઈ લેજો. સાહેબ 349 રૂપિયા પ્રાઇસ છે આ બુકની. અને એક છે સરસ મજાની રીતે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, જેની પ્રાઇસ 299 રૂપિયા છે. બટ અત્યારે તમારે જો આ બંને એક સાથે લેવી હોય, ઓકે, આમ તો 300 ને 300 900 સોરી 600 થાય, 600 ને 650 જેવું થશે. બરોબર છે, બરોબર ને? 300 ને 300 600 ને 650 જેવું થાય. ઓકે, બટ તમને અત્યારે 549 રૂપિયામાં કોમ્બો ઓફર એવું કહેશો ને તો મળી જશે. તમારે કહેવાનું શું? આ નંબર ઉપર મેસેજ કરવાનો કે મારે આ કોમ્બો જોઈએ છે. કોમ્બોમાં આ એક બુક તમારા ઘરે આવશે અને આ 4 PDF તમને WhatsApp પર મોકલાવી દેવામાં આવશે, જે પ્રેક્ટિસનો જોરદાર ખજાનો કહેવાય છે એ. ઓકે, તો મોડું કરતા નહીં મિત્રો. ઓકે, અને હવે છેલ્લો ટોપિક આપણો, કે જ્યારે ઘણા બધા શબ્દો છે ને એ એવા હોય છે કે જેના કારણે આપણે અંગ્રેજી બોલતી વખતે ભૂલ કરીને બેહી છીએ, પછી હી કરી તો એમ ન હાલે. ઓકે, હવે અહીંયા એક માણસ છે, મને ખબર છે બોય તો બોયઝ, એક છોકરો હોય તો બોય, એક કરતા વધારે છોકરા હોય તો બોયઝ, એક ગર્લ તો છોકરી, એક કરતા વધારે તો ગર્લ્સ. તો એવી ભૂલો આ શબ્દોમાં નહીં કરવાની. મેન તો મેન્સ, અહીંયા એસ લગાડી દો તો એનું બહુવચન થઈ જાય, વુમન્સ લગાડી દો તો બહુવચન થઈ જાય, ચાઇલ્ડ્સ લગાડી દો તો બહુવચન થઈ જાય, ટૂથ્સ લગાડી દો તો ના થાય. આમાં એસ કે એસ લાગે જ નહીં. તો હંમેશા યાદ રાખજો, એક માણસ હોય એને મેન, એક કરતા વધારે હોય તો એને MEN મેન વંચાય. ઓકે, આમાં એસ નહીં લાગવાનું. એક જ માણસ એટલે મેન, એક કરતા વધારે તો મેન જ કહેવાય, પણ મેન્સ નો કે MEN લખાશે. વુમન શું બચાય? વુમન એક સ્ત્રી, એક કરતા વધારે સ્ત્રી હોય તો એને વિમેન વચાય. શું વચાય? વિમેન. અને વિમેન વચાય, વુમેન નહીં, વિમેન. ઓકે, એક બાળક હોય ને એને ચાઇલ્ડ કહેવાય, પણ એક કરતા વધારે બાળકોને ચિલ્ડ્રન કહેવાય નહીં, ચિલ્ડ્રન્સ. ઘણાય કરશે ચિલ્ડ્રન્સ, એટલે એ ખુદ પોતે બહુવચન છે, એનું બહુવચન પોસિબલ થાય? નો થાય. સફરજન એક વખત પાકી ગયું ફૂલ, પછી નો પાછું પાકે, એ બગડી જ જાય પછી. ઓકે, એના પછી ટૂથ એટલે કે એક દાંત, એક કરતા વધારે દાંત ને ટીથ. એક ફૂટ, એને આપણો એક પગ હોય ને એને ફૂટ, એક કરતા વધારે એને ફીટ કહેવાય, 2 પગ હોય તો. અને એક હંસ એને ગુઝ, એક કરતા વધારે હંસને ગીઝ કહેવાય. શું કહેવાય? ગીઝ. ઉંદરડાને માઉસ કહેવાય, ઉંદરડા હોય તો એને માઇસ કહેવાય. પર્સન, એક પર્સન એટલે આપણે કહેતા કે એક પર્સન છે, તો પર્સન એક કરતા વધારે પર્સન હોય તો એને પીપલ કહેવાય. પર્સન એક કરતા વધારે હોય જ નહીં, પીપલ હોય. એક બળદ હોય એને ઓક્સ કહેવાય, એક કરતા વધારે બળદોને ઓક્સન કહેવાય. અને એક પાંદડાને લીફ કહેવાય, તો એક કરતા વધારે પાંદડાને શું કહેવાય એ તમારી પાસે જ મારે જાણવું છે. જોઈએ કોમેન્ટમાં કોણ સાચું આપે છે. એક પાંદડું એટલે લીફ, તો એક કરતા વધારે પાંદડા લીફ્સ કહેવાય કે શું કહેવાય એ તમારે જોવાનું છે. કોમેન્ટ કરી દો કે લીફને ઘણા બધા પાંદડાને શું કહેવાય. હવે એટલું જ તમારે કરવાનું છે. આ જ રીતે અંગ્રેજી શીખવા માટે સાહેબ પહેલા તો તમે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નથી કરી દેજો. ટૂંક સમયમાં એક જોરદાર બેઝિકથી સ્પોકન ઇંગ્લિશની ન્યૂ સિરીઝ અહીંયા શરૂ થવા જઈ રહી છે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. QR કોડને સ્કેન કરીને કાં તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો. અને આપણો વોટ્સઅપ ફેસબુક પર પેજ છે, જ્યાં પણ ઓલમોસ્ટ 3 લાખ લોકો, અને અહીંયા 7,99,000 લોકો આજે જોડાઈ ગયા. કદાચ તમે જોવા જાને 800 કે પૂરા થઈ ગયા હશે. તો જય અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ત્યાં રીલ્સો આપણે રોજ એક અપલોડ કરીએ છીએ. જોવો છો કે નહીં? અલગ અલગ એવા શબ્દો હોય ને
એનો મિનિંગ શું થાય, એ બે વચ્ચેનો તફાવત શું છે, આવા ઘણા બધા સાયલેન્ટ લેટરના નિયમોના બધું અહીંયા સમજાવવામાં આવે છે. અને આજે મેં તમને કીધું 15 મિનિટની વાત કરી પણ થોડુંક જાજુ થઈ ગયું, પણ ડીપમાં જાજો હોયો ગયો એટલા માટે. બટ નહીં, મજા આવી કે કેવો લાગ્યો આજનો સેશન એ કોમેન્ટ કરી દો, વિડીયોને લાઈક કરી દો યાર. મજા આવી ગઈ હોય તો લાઈકનું બટન અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને આજના વિડીયો અલગ પ્રકારની માહિતી આપી. જો તમે વધારે લાઇક્સ, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરશો તો આવા નવા ટોપિક તમારા માટે લઈને આવીશ. કાંઈ નહીં તો એક દિલડું તો જેટલા લોકો જોવો છે મૂકી જ દો કોમેન્ટમાં જઈને. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી શીખતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર કરતા રહેજો. મળીએ છીએ. આવજો, બાય બાય, ટાટા.